ચોમાસાના આગમન પહેલા જ અમરેલી જિલ્લામાં સૌથી ખરાબ સ્થિતિ માર્ગોની છે। અનેક માર્ગ મગરની સીમ સમાન અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। અમરેલીના રાજુલાથી સાવરકુંડલા સ્ટેટ હાઈવેની પરિસ્થિતિ આપ જુઓ। અહીંના નવા આગરિયા, મોટા આગરિયા, થોરડી, આંબરડી, જાબાડ અને બાટડા સુધી હાઈવે પર ફૂટના ખાડાને કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ ખાડા એક બે નહીં, સતત 22 કિલોમીટરમાં છે। વાહન ચાલકોએ દાવો કર્યો છે કે આ રસ્તો 1.5 વર્ષથી આવી જ હાલતમાં પડ્યો છે। વચ્ચે સમારકામ થયું હતું, પણ વરસાદ આવતા ફરી આવી હાલત થઈ ગઈ। જો રસ્તો રિપેર નહીં થાય તો હજુ વધુ બિસ્માર થશે અને અકસ્માતોની સંખ્યા વધશે। તો આ રોડ ઉપર અત્યારે એવા મોટા મોટા ખાડા છે ને કે એની તો વાત પૂછવામાં, દરરોજનો અમારે અહીંથી સવાર સાંજનો રસ્તો હોય ને તો ડેલી એક દી કોઈને કોઈ અકસ્માત અહીંયા સર્જાય છે। તો સરકારને વહેલાથી વહેલા ધોરણે અહીંયા પગલાં લેવાની જરૂર છે અને આ ખાડાનું કામ રિપેરિંગ કરવાની જરૂર છે। અમારે અહીંયા સાવરકુંડલા અવારનવાર જવાનું થાય છે, તો અહીંયા રોડ ઉપર ખાડા બહુ છે, તો એને લીધે અહીંયા અવારનવાર અકસ્માત થયા કરે છે। તો નાના મોટા વાહન લઈને નીકળે તો એને લીધે અહીંયા એક્સિડન્ટ થાય છે। એટલે સરકાર દ્વારા આ પગલાં ખાડાના પગલાં લેવા અમારી બોરવાની નમ્ર વિનંતી। માર્ગ અત્યંત ખખડધજ બનતા ટીવી9ની ટીમ જ્યારે સ્થિતિનો તાગ મેળવવા પહોંચી ત્યારે સાવરકુંડલા રાજુલા હાઈવે પર અકસ્માત સર્જાયો હતો। ટ્રક ચાલકે કાબુ ગુમાવી દેતા રિક્ષાને ટક્કર મારી હતી, જે બાદ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। જોકે ઘટનામાં કોઈ જાનહાનિ નથી પહોંચી, પરંતુ ખાડા વધતા હવે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। રાજુલા અને સાવરકુંડલા પંથકને જોડતો મુખ્ય હાઈવે બંને વિધાનસભા ક્ષેત્ર વિસ્તારમાં જોડાયેલા માર્ગના આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો દરરોજ અહીંથી પસાર થાય છે, પરંતુ રાજનેતાઓ, લોકપ્રતિનિધિઓ, ઉચ્ચ અધિકારીઓ પણ આ માર્ગ પરથી જ પસાર થાય છે। તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં આજ સુધી ભરવામાં નથી આવ્યા, જેના કારણે વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો છે। સાવરકુંડલાથી રાજુલા જવાનો મહત્વનો રોડ છે, જ્યારે આ રસ્તા અત્યારે દુર્લભ બહુ હાલતમાં ખરાબમાં છે। 1.5 ફૂટના ખાડા છે, રોજ આવવા જવામાં બહુ મુશ્કેલી પડે છે, તથા ડેઈલી પરિવહન કરતા માણસો માટે બહુ ખરાબ લાયક છે। માંગ એ છે કે આ સમારકામ થવું જોઈએ।